આજે સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે. અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે 10,000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું. અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે 3 દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી. હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે, કારણ કે જમીન માપણીની ભૂલ છે. સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે. આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે. તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે. જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે. જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે, અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટી કમ મંત્રી ખોટો છે? જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે. જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે. સરકારે પોતે સ્વીકારવું જોઈએ. સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું. વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે. એટલે આજે ફરીથી મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી. અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લઈ આવ્યા છો એ ખેડૂતોનું જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે 50 દિવસ સુધી તમે સર્વેની કામગીરી ચલાવી, ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ મુજબ ખેડૂતોને થયેલું પાક નુકસાનનું સર્વે કેમ ના કર્યું? અત્યારે તમને આ સિસ્ટમથી ચણા છે, રાયડો છે કે નથી એ દેખાય છે, તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નહોતું દેખાતું? એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખ્યો છે.